અને આદુનું અથાણાની બનવાની તૈયારી થઈ રહી છે અને મારા બેબીને અને મારા આખા પરિવારને આશીર્વાદ આપે એવી આપણે માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી. પણ ખૂબ સરસ છે ટેસ્ટ. તીખા ગાંઠિયાનો ઓર્ડર આપ્યો તો, તીખા શક્કરપારા. તો આટલી વસ્તુ જ્યાં રેડી થઈ ગઈ છે. આપણી આલુ સેવ છે, પછી જીરા પૂરી છે, મસાલા પૂરી છે. અત્યારે નાકા ચોળે છે ને તમે સિલેક્શન કરી લઈએ. અત્યારે આપણે ખાલી સીમિત વિધિ પ્રમાણે પહેરવાની એટલે હળવી અને સિમ્પલ જ લેવી છે, બહુ હેવી પણ નથી લેવી. આપણે મુરઝાઈ ગયેલું આપણે મુરઝાઈ ગયું છે એક બાજુથી. ના ના એ ગળી છે ખીર આમ છે ને આમ થાય ને આ થઈ ગયું રેડી. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મોજમાં. અમે પણ મસ્ત મજાના મોજમાં ને એમની સાથે જ આ બ્લોગની શરૂઆત કરીએ છીએ. તો જસ્ટ ના વાગ્યા છે અત્યારે મોર્નિંગના 8:15 અને 8 વાગ્યાની સાથે મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે. તમે મારો ચહેરો જોતા હશો, થોડોક ડલ તમને દેખાતો હશે. બટ એની શું છે કે રાતના થોડીક ઊંઘ નથી થઈ. બાકી મારી તબિયત એકદમ સારી છે. ગઈકાલે રાતના કોઈ પણ જાતનું પેન નથી થયું, એટલે સારામાં સારું કે જે ડૉક્ટરે મેડિસિન આપી એ અને સાથે જે વસ્તુ ફોલો કરવાની કીધી હતી એ વસ્તુ કરીએ છીએ, એટલે બેટર છે મને અત્યારે. પણ અત્યારમાં મસ્ત મોર્નિંગ તો થઈ ગઈ અને સાથે સાથે હજુ તો મેં બારી ઓપન કરી. મેં બારી ઓપન કરીને બહાર જોઉં તો ખરા, તો અત્યારમાં સારી વસ્તુ લાગી એટલે આપણે આશકારો થોડોક થયો. શું છે ને જો તમને અહીંયાથી દેખાતું હોય તો કે સામે આપણે રેતીનો ઢગલો હતો ને, હવે જે આપણે શેરીમાં જે લોકો માળ બાંધી રહ્યા છે ને, તો હવે લોકોને શું છે કે રેતીની જરૂર તો હોય, એટલે અહીંયાથી જો પેલા મજૂર ભાઈઓ બધું ચાવણી મારીને બધું લઈ જઈ રહ્યા છે. દેખાણું તો ને? હા, એટલે થોડુંક શું છે કે આપણી શેરી થોડીક ક્લીન થઈ જાય એટલે વ્યવસ્થિત લાગે કે નહીં, એટલા માટે. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. વેરી ગુડ મોર્નિંગ. તને તો બ્લેક ટી શર્ટ પણ વિરાલી હદી ક્યું લાગે છે? ગઈકાલે પહેર્યું તો બહાર જવાનું તો ચેન્જ કર્યા. હા પાછું અત્યારે પહેરી લઉં ને મેં ખોટ બધાને સકન તો મૂક્યું ન અમે. હા હવે પાછું કરી લીધું. ઓકે સરસ. અત્યારે જો મોર્નિંગના નટ્સ ખવાઈ રહ્યા છે વિરલના ડેઈલી માટેના. બ્રેકફાસ્ટ કરવાનો છે કે નહીં? ઈચ્છા જ નથી થતી, પણ દવા પીવું. કાલે કાંઈ નહોતું સવાર ખાધું. હા દૂધ ખાલી મોર્નિંગમાં પીધું હતું, નાળિયેર પાણી પીને પછી વહી ગયા હતા આપણે. હા, તો રાત્રે કઈ જમ્યા નથી, એટલે હવે દવા પીવું તો જમવું તો. રાત્રે તો હું નથી જમું. મારે દવા પીવાની હતી તો મારે દવા મેં લેટથી પી દીધી અને જમવાનું કાંઈ છે નહીં. થોડો ઘણો નાસ્તો થયો તો 4-5 વાગે, પછી કઈ નાસ્તો થયો નહોતો. એટલે પછી કઈ ગરમીની ભૂખાણી લાગે નહીં, પાણી પાય. અત્યારમાં એમ જ થયું છે. અત્યારમાં જો પાણી પીવાઈ ગયું છે ને, જો બોટલ અહીંયા પડી છે, આ બોટલ થી પાણી પીવાઈ ગયું છે ને, તો આમ પેટ છે ને ભારે થઈ ગયું છે આખું. આમ જો તમને, આમ જો બેલી બહાર આવી ગઈ એવું લાગે છે. એવી રેલી કાલે કપડા લેવા ગયા ત્યારે આટલી બધી નથી દેખાતી હતી હે ને, પણ અત્યારમાં પાણી પીવાઈ ગયું છે, ફૂલ પીધું છે. હા, અને ડોક્ટરે જ કીધું છે કે ભાઈ પાણીનો મારો તમે ફૂલ રાખજો. હા, કાલના દિવસમાં તો ભાઈ વાત જોવા દે એટલું પાણી પીધું છો. હા, ડોક્ટરે કીધું કે પથરીનો દુખાવો શા માટે થાય, તમે પાણી ઓછું પીવો ને એટલે આપણે દિવાલ જોડે ઘસાય. હા, ઘસાય ને દુખાવો થાય. હા, તમે જેમ પાણી પીશો ને એમ તમને પેન ઓછું થશે એ કે. હા, તો કાલના દિવસમાં મેં પીધું એટલે મને રાહત રાતે રહી, તો સારું એ જ કહેવાય ને. પણ ડોક્ટરે એ જ કીધું ને, તમે જેટલું પાણી પીશો એટલું તમને દુખાવો ઓછો થશે એ કે. અચ્છા, સરસ, વેરી ગુડ. લ્યો ભાઈ, જો આપણે ઈ ડોક્ટરે જે ઇન્સ્ટ્રક્શન આપી છે એને ફોલો કરીએ છીએ એટલે વાંધો નથી. કરવું જ પડે ને, નહીતર ભાઈ ખબર છે ને, નહીતર આપણે હેરાન થઈએ. ઓયમાં જેવું થઈ જાય. અત્યારે ઓલો ટેણીઓ જો આમ જો પાવડર લઈને જો આમ જો એને એમ કે હું કરી લઉં સાફ, થોડુંક હેલ્પ કરાવું થોડીક. આમ જો અહીંયા આડી નેટ છે ને એટલે તમને થોડુંક ઓછું દેખાશે. અને ડેઈલી માટે એ જ પાછો રમતો હોય હો વિરાલી. હા, આકાશનો છોકરો ડેઈલી માટે એ જ રમતો હોય છે એની અંદર વેકરામાં. એટલે આજે એને કે પાવડો લઈને હું મંડાઈ પડું થોડુંક સાફ કરવા હાટુથી. એનીવેઝ ચલો નીચે જઈએ, બ્રેકફાસ્ટ કરીએ. હવે તો શું છે, હવે કેટલા વચ્ચે ઘણો તો મતલબ ગણ્યા નથી દિવસે એટલા રહ્યા છે. હા, રૂમ ક્લીન કર્યું છે, ટાઈમ રે એટલે રૂમ સાફ કરી નાખી, બેડ ચેન્જ કર્યું છે, નાખો મતલબ ક્લીન અપ કરવાનું આખો રૂમ. હા, મહેમાનો આવશે ને હમણાં પછી. એના બંને વીક. હેલો વિરાલીબેન, હું ઘણા વર્ષોથી તમારો વ્લોગ જોઉં છું. મને ખૂબ જ મજા આવે છે તમારો વ્લોગ જોવાની. અને ત્યાં અમરેલી તમે હતા લગ્ન પહેલાં, ત્યારે પણ હું તમારો વ્લોગ ડેઈલી જોતી હતી. ત્યાં બી અંકલ આંટીનો નેચર અને અહીંયા પણ તમારા સાસરીમાં બી તમે નેચર ખૂબ જ સરસ છે. એટલે તમે જેવું બધું વસ્તુ બનાવો છો તે જોઈને મને ઈચ્છા થઈ કે આટલું સરસ શુદ્ધ સિંગતેલમાં કોણ બનાવીને આપે આ જમાનામાં, કેમ કે બધું મિક્સિંગ જ મળે છે. પણ ખૂબ સરસ છે ટેસ્ટ. તીખા ગાંઠિયાનો ઓર્ડર આપ્યો તો, તીખા શક્કરપારા, પછી મેજિક મસ્તી ચિપ્સ, આલુ સેવ, લસણની ચટણી, અને બહુ મજા આવી. ટેસ્ટ બહુ જ સરસ છે બધી જ વસ્તુનો. તો કરવાનું જ હોય છે. હમણાં કઈ ફરસાણનું બહુ બધું હતું એટલે કઈ ટાઈમ નથી રહેતો કે કરવાનું. ચેન્જ કરતો ટાઈમ રહેતો આ કરવાનું. રાત્રે આપણે કેટલા લાગે સુતા?
રાતે લગભગ કાલે તું હું એક મમ્મી વાગ્યો તને હતો. ડિસ્કશન કરતા હતા. મમ્મી ગયા ને ઈ સવા બારે ગયા. સવા બારે પછી ગયા આપણે ને? પગે સૂતા પાછા. હા હા એટલે એવું કારણ કે હિસાબ કિતાબ ને બધું કરતા હતા એટલે એક તે 1 વાગી ગયો તો એમને જ કામ બધું. એટલે જ ને. ના બેબી અત્યારે એવું છે નટખટ એટલે ઈ સુવાનો તે સરખું એટલે ઘડીક આ પડતું ભરું ઘડીક આ પડતું ફરું વળી પાછું વોશરૂમ લાગે વળી પાછું પાણી પીવું તો એમને સવાર પડી જાય એવું થાય એટલે બોડીમાં આમ હવે એનર્જી એટલી બધી રહી ને કે તમે સ્ફૂર્તિ ન રહે કે હું આ કરી નાખું હું આ કરી નાખું થોડુંક સેટ આપણે લૂઝ અત્યારે મારે કારણ કે સાથે બેબીનો વેઇટ વધતો હોય તારો વેઇટ થતો હોય. પણ એમ કે બેબીનો વેટ કે 10 કિલો ન વધે 10 કિલો ન હોય બેબીનો વેટ પણ જે વધતો હોય નોર્મલી વધતો પણ એ માને ખબર હોય કે બોડીમાં શું ફેરફાર થતો હોય છે તો મા બેને એને જ ખબર હોય બાકી કોઈને ન ખબર હોય બાકી કોઈને ખ્યાલ ન હોય અને મંથ વાઇઝ બધી વસ્તુ ચેન્જ થતી હોય હોર્મોન્સ એ મંથ વાઇઝ ચેન્જ થાય એવું નથી હોતું અને જે લક્ષણો હોય છે પ્રેગ્નન્સીના એ પણ દર મહિને અલગ અલગ હોય છે. દર મહિને અલગ હા બીજા ત્રીજા મહિને અલગ હોય 5મા મહિને અલગ લાગે 7મા મહિને અલગ થાય 8મા મહિને અલગ થાય એટલે બધા લક્ષણો અલગ અલગ હોય છે. તો એટલે મજા ન હોય ક્યારેક ક્યારેક શરીરમાં એમ થાય ને કે આજ કંઈક કરવું છે પણ ધીમે ધીમે શરૂ કરી દે એટલે વાંધો ન આવે પછી બધું થવા મળે ધીમે અને ધીમે ધીમે રેચા પચારે એટલે એમ પછી એમાંય મજા આવે. ટાઈમ એમાં વયો જાય બાકી બેઠા બેઠા તેમ તક મને આમ થાય છે, આમ થાય છે તો એવું થયા તો એવું બધું થયા કરે. વધારે સરખું ન હોય તો ઘણા આપણે ખુઈ જાય બાકી તો આપણે ધીમે ધીમે બધું કર્યા કરે એટલે દિવસ આખો આપણે વયો જાય. ઓકે ઓકે ચલો તો એમની સાથે જઈએ નીચે મસ્ત મજાનો બ્રેકફાસ્ટ કરીએ અને સાથે જો તમે ચેનલ પર નવા જોડાયેલા છો તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો મસ્ત મજાની કમેન્ટ કરી આપજો ફ્રેન્ડ અને ફેમિલી સાથે શેર કરી આપજો. અત્યારમાં પહેલું કાર્ડ અમારે માતાજીને જાય છે કે શ્રીમદ સંસ્કાર છે તો તમે વહેલા તમારી હાજરી આપજો અને અમને મસ્ત મજાના આશીર્વાદ આપજો અને મને ને મારા બેબીને અને મારા આખા પરિવારને આશીર્વાદ આપે એવી આપણે માતાજીના ચરણોમાં પ્રાર્થના કરીએ અને આપણે માતાજીના ચરણોમાં આપણે કાર્ડ મૂકી દઈએ અને બધાય બાલગોપાલને પછી વિઘ્ન વિનાયક દેવ કષ્ટભંજન દેવ બધાને આપણે સજોડે આમંત્રણ આપીએ છીએ કે વહેલા તમે બધાએ હાજરી આપી દેજો અમારા શુભ કાર્યમાં. તો પેલું કાર્ડ અમે અમારા મંદિરમાં માતાજીને અર્પણ કર્યું છે તે પછી આજે દિવસમાં ગમે ત્યારે ટાઈમ રહેશે તો બધાને ધીમે ધીમે બધાને આપણે મોકલવાના છે. જસ્ટના અત્યારે અહીંયા નીચે પહોંચ્યા છીએ અને આમ જો અત્યારે મસ્ત મજાનું કેરીનું લસણ અને આદુનું અથાણાની બનવાની તૈયારી થઈ રહી છે. તો કચરો મમ્મી બહુ જાજુ કરી નાખ્યું પણ હે વેરી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ બધાની વેરી ગુડ મોર્નિંગ. અને અત્યારમાં તમે શું કરો છો? અટાણમાં જો તારે ઓલો બીજોરું છે હા. એનો મિક્સરમાં પીસીને રસ પીવાનો નવણા ઓકે એટલે આખું જ્યુસ જ પી જવાનું એમ ને જ્યુસ આનું? પી જવાનું. એટલે આનું એમ ને આની અંદરનું જે ઓલું ગર્ભ છે ઈ કાઢવાનું હોય કે ઈ ના નહીં? બિયા જ ખાલી કાઢે ગર્ભ ખાઈ જાય લીંબુ જેવા હોય ને હા. એવા બિયા બી કાઢી નાખવાનું ખાલી ઠીક. અંદરનું ગરીબ બધું ખાવાનું. ઓકે ઈ ખાઈ જવાનું એમ ને? હમ. એટલે જ્યુસમાં ભેગું ભળી જાય તો હાલે ને? જ્યુસમાં ભેગું ભળી જાય. ઓકે સરસ. અને જો અત્યારે કેરી અત્યારે અહીં ખમણાઈ રહી છે. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બોલો ખાતે જવાનું કેમ આજ નથી? આજ નથી સેમ્પલ ખાલી બનાવવાની છે ઓલા જતીનભાઈ ની 2-3 હાડે. ઠીક એવું છે. હા એટલે આજે જો છીણ ખમણાવવામાં લાગી ગયા પપ્પા. આ રેતામાં વળગાડી દીધા. મમ્મી ઘણી વાર કહેતા હોય હે આમાં કેરી ખમણવામાં છે ને જેવા તેવા ન હાલે. અને પપ્પા પૂછ પપ્પાને તે દિવસે અમે ખમણતા હતા. પપ્પાને પૂછ તે દી કા પપ્પા મને કીધું મને કે મારો હાથ દુખવા મળ્યો કે એક કેરી તું ખમણ ને એક હું ખમણું પણ ખરેખર તમે અડધી નો ખમણો ને વિરાલી તે હાથ અહીંથી શોલ્ડર માંથી અમને તો દુખવા ખબર લાગે એટલે તમે આદમીને બેહાડ દે એમને ખબર હોય કે અમે હાવ લેવાઈ જાવ તો બીજું કાંઈ નહીં દે પછી તો શોલ્ડર માંથી દુખવા લાગે. કેરી કડક હોય એમ એને ખમણ એટલે કઈ હેલી વસ્તુ નથી. ક્યારેક આપણે ગાજરનો હલવો કરતા હોય ને દૂધી ખમણ છે ને ગોળ કેટલું ખમણાય કે એવું થાય. આમાં તો બહુ હાર્ડ પડે આ વસ્તુ ખમણમાં. કડક છે ને એટલે હાર્ડ વસ્તુ રહી ને એટલે કેરીમાં પછી એક થોડી કેટલી બધી 3 કિલો 4 કિલો કેરી છે. 4 કિલો છે. આપણે કેટલા કિલોનું મમ્મી બનાવવાનું છે? 5 કિલોનું 5 કિલોનું ગઈકાલે બનાવ્યું કાલ હતું. બનાવ્યું હતું તાર તો ખૂટી ગયું. ખૂટી ગયું ને? એટલે આજે બનાવશું પાછું 5 કિલો એટલે કાલે અને પછી હમણાં 2-3 દિવસ પોરો. મમ્મીએ ખરેખર પોરા માટેનું કીધું છે કારણ કે ઘરના થોડા ઘણા ઘરના કામ જ એટલા હોય. બાકી તો પોરો જ ન આપણે આવે. ઘરના કામ પહેલું છે ને રૂમમાં ઉપર કે ભાઈ હજી રૂમ ક્લીન કરવા છે ઘણું વસ્તુ છે. મારું ખુદનું અમુક વસ્તુ બાકી હોય કરવાની કરવા જાવું છે અમુક વસ્તુ એ બધું છે. યસ. અને જો ભાઈ મસ્ત મજાની અત્યારે ભાખરી બનાવી છે. મમ્મીને કીધું મેં બનાવી દો આજે
કારણ કે રોજ તો હમણાં શું છે મસ્ત મજાનો નાસ્તો હતો તે ખાઈ લેતા હતા. હા કીધું સાંભળ્યું. કારણ કે સવારમાં તો શું આપણે જીરાવાળી પૂરી હોય કે મસાલા પૂરી હોય, હા. પછી મસાલા શિકરપારા હોય, ગાંઠિયા હોય, સેવ હોય, કેટલું બધું હતું. હા, એટલે મેં કે ભાઈ ચટપટું રોજ ખાઈ એમ. રોજ ખાય. દવા પીવી છે કારણ કે નથી ખાવાનું એટલે તેમ બે ભાખરી ખાઈ લે ને કે. અત્યારમાં મસ્ત મજાની કડકડતી ભાખરી ખાઈ લે. મમ્મી એક વસ્તુ કહું તમને, હા ઘણા દિવસ પછી આજે મેં આવી ભાખરી જોઈ. કડકડ કડકડતી હો પણ આવી. કડકડી પણ આરે ટાઈમે મળો કડકડી થાય છે તાવડી વાર રાખી હા. તમારે વેલી થઈ જાય તો પછી નરમ પડી થાય ચોપડી નરમ તો છે ને અમુક ભાખરી કેવી રીતે ખબર છે, અહીંથી જ ખાલી પાકી લે, પછી આ બધું છે ને આખું ઢીલું થઈ જાય અને આજે તો આમ જોતા જ લાગે છે. પેલા કીધું તું ગામ મેં કીધું મોણ થોડું વધારે નાખશો ને આકાશના ખાવીને ક્રિસ્પી થશે. મેં આપણે રોજ ન ખાતું હોય એક્સ્ટ્રા ક્રિસ્પી કરવું હોય ને તો એક્સ્ટ્રા મોણ જોઈ છે એમાં. અચ્છા અચ્છા તો એક્સ્ટ્રા ક્રિસ્પી થાય જ નહીં થાય એવું. હા તો ચલો ભાખરી બની ગઈ છે, બ્રેકફાસ્ટ કરી લઈએ. સાથે પછી જો મુખવાસનું કામકાજ છે, સાથે આ હા એ પી લો હો વિરાલી. સાથે આજે આ બનાવવાનો છે આપણે આદુ લસણ કેરીનું અથાણું, તો એનું પણ કામકાજ છે. જો અહીંયા બીજો મમ્મી ક્રાઇશ કરે છે. તો હમણાં અંદર જાય પછી ખબર પડે કોને ટાઈમ જ્યુસ પીવાનું. હા મજાનું આકાશનું બીજોરાનું જ્યુસ બની રેડી થઈ ગયું છે. એમ બીક લાગે છે એમ પીવાનું હોય તો ખાલી ખાટું હોય કડવું હોય. કયો ને ખાટું ખાટું જ હોય ને કડવું હોય તમને કડવું હોય. બીવરાઈ દીધો ખોટો તમે બધા. કેમ પૂરું લાગે મળતી. કયું હો ક્યાં ના ખાટું. બધા ખાટું પણ અમરેલી પણ ત્યાં બીજું છે ને એકવાર કિંજલ હાટું લાવ્યા હતા ને તો હા. ખોલીને ખાધું હતું ચીરું. આપણે કેમ મોસંબી ખાઈ એવી રીતના બહુ ખાટું અંદર લીંબુ જેવું જ છે એમ હોય પણ ખોલીને ખાધેલું લીંબુ છે. જેવું જ લાગે છે. આ લીંબુ જેવું જ લાગે છે હા. પણ તુરું લાગે. પપ્પાએ કીધું ને એમ છે. ખાટું નથી લાગતું. તો મારે ચાખવું પડશે. પ્રકાર ગુણ હોય ખાટા યાર. હા એના ગુણ પણ એના આમ ખાટા હોય, એના- આમ પી જવાનું હોય, ગડગડાઈ જવાનું. આ તો પેલી જાત. પણ આમ ગણ કરતું હોય ને એની રીતે સમજાણું. આ પાના ફાડી કે આપણે એ ઘોડા, ગુરડો, નીર લઈને પી જાય. વિસર્જન કરી નાખો આકાશ. વિસર્જન કરીને પી જાવ આકાશ. એ વાત સાચી છે. એ કિંમતી વસ્તુ છે. જો જાતે ન એટલે જ મળે. ને તો અત્યારે દવા વસ્તુ અમને કિંમતી જ લાગે. આમ નામ હોય ને નોર્મલી તો જવા દઈ, પણ અત્યારે જે રીતનું છે એટલે આપણે એ રીતના કરવું પડશે અત્યારે. હા. પણ આ વસ્તુ ખરેખર આમ બહુ એનું ખાટી છે હતી ને એવી નથી લાગી, પણ ઓકે. થોડી એનર્જી આવી. સારું લાગ્યું મને. મોસંબી જ્યુસ જેવું થાય ને. મોસંબી જ્યુસ જેવું લાગ્યું. મજા આવી ગઈ. હા તો બાકી અત્યારે જો પપ્પા અત્યારે મમ્મી પપ્પાને ધમકી આપે છે બપોર પછી નથી જવાનું, કારણ કે બપોર પછી આપણે બધાને કાર્ડનું મોકલવાનું છે ને એટલે જ ને. કાર્ડ મોકલવાના છે ને થોડું મારી જાતે કરી દે ને હા કારણ કે ઉપર ચડે તો વાંધો ના આવે ને, અમુક વસ્તુ કરી દે કરાવી દે ને બધા ખાઈ એટલે જ ને એટલે અત્યારે મુખવાસ કરું છું કે બપોર પછી છે ને મેં રૂમ સાફ થઈ જાય. અત્યારે મેં કરી નાખીને તો બધા કુરિયર પેક થઈ જાય. અમે માળિયાને બધું ઉપર રાખવું ગોઠવી દઈ મૂકી દઈ હા એટલે જ ને બધું સામાન હરખું પેક થઈ જાય ને, કારણ કે મહેમાન આવે તો બધા લબાઈ સાથે કરવા પડે ને થોડા હા, પ્રસંગ બધી કરે વસ્તુ આવતો તો કરવું જ પડે ને, પ્રસંગ કે કરે. એટલે જ આ બધું છે ને બધું કંઈક ને કંઈક બધું કરવું પડે. આમ નતો હાલ છે બધું આમ રોજ હાલે રોજ કામ આપણે હોય એટલે પ્રસંગ હોય એટલે આખું ઘર મસ્ત ક્લીન કરવું પડે ને. તો ચલો ફટાફટ નાસ્તો પણ કરી લઈએ હવે. અત્યારે હું ને આકાશ આવી ગયા છું શોપિંગ માટે, તો કે મમ્મી લઈને જ આવવાના છે. અત્યારે પણ બધું નીકળ્યા છે ને તો હું આકાશ મને ગોતા જાય તો જ્યાં ગમે ને સીધું મમ્મીને મારે આવવાનું જ રહે ખાલી. તો હું મમ્મી આવીએ ને ખબર ન હોય ક્યાં શું સારું, એટલે મારે મમ્મીને ગોતવાનું જ રહે સમજાણો. બાઇક હોય ને બહુ ઇઝી પડે એટલા માટે. તો આપણે આ શ્રીમદ વિધિ જ્યાં શ્રીમદ થતું હોય ને વિધિ ત્યારે પેલું સાડી રીતે સિલેક્શન કરવા હું આકાશ અત્યારે આવ્યા છે. બાકી ઘણા કહે છે મમ્મીને કેમ જોડે નથી, દીદી કેમ નથી, એટલે પછી અમે આવશું નિરાતે જ 1-2 દિવસમાં જ. અત્યારે મેં આકાશ જોડે છે ને તમે સિલેક્શન કરી લઈએ. અત્યારે આપણે ખાલી શ્રીમદ વિધિ પ્રમાણે પહેરવાની એટલે હળવી એકદમ સિમ્પલ જ લેવી છે, બહુ હેવી પણ નથી લેવી. આપણે આઉટફિટ ચેન્જ કરવાના હોય પાછા એટલા માટે. તો ઘણી આમાં અલગ અલગ કલર છે જેમાં છે મને બહુ બધું કલેક્શન છે, એવું નથી એક જ સાડી છે. પણ બીજું પેલી સાડી જે મને ગમી કૂણીને એવી એટલે હા એમાં કલર બહુ બધા છે. જો બધા કલર છે એના જે આ પણ મસ્ત કલર છે એકદમ પિંક. આ પટોળું છે ને જાય એટલું મસ્ત છે. તેને જેવું આ સરસ લાગશે કલર વિરાલી. કલર ને રૂપાળા બધા કલર છે ને મસ્ત કલર. આવું સાડી હા, સરસ કલર લાગે નથી છે, મારી really. પાસે. ને આવો કલર પણ નથી મારી પાસે નહીં, પિંક નથી આવો. પિંક યલો આ શેડ મસ્ત લાગે છે ને સરસ છે કલર બે સિમ્પલ સોબર કોમ્બિનેશન. અને એક તો પેલા કલર પ્લસ તો આપણે કોણ ગોતવાનું હોય એટલે થાકી તમે પહેરી ન જાય એવું એકદમ હાવ કોણ એટલે કોણ કાપડ છે અત્યારે તો જોઈ છીએ ને આપણે
પછી ઘણું બધું કલેક્શન જોવાનું બાકી છે એટલે જ ને પહેરીએ કે પહેરી ન ગમે બચારા બા જો ખબર હોય ને બચારાને પહેરી ન હોવી આપણે ત્યારે તો બધી સાડી અલગ અલગ છે આપણે જોઈ 1 by 1 રેડી ચાલો જોઈએ અત્યારે વાગ્યા છે 11 અને રૂમનો સાફ સફાઈ થઈ રહી છે મુખવાસનું કામ બધું રોંઢે કરી નિરાતે મેં પેલા રૂમ ક્લીન થાય તમને ઘાસ એક કામ આડુંથી હોઈ ગયો સવારના બધો જો કે મારે હવે લઈ જાય બધો સામાન હોય બધો પેક થઈ ગયો ત્યારે તું જેટ કાંઈ બાકી નથી રહી ગયું એ બધું મમ્મીના રૂમમાં બધા બેગ થયેલા હતા બધું મૂકી દીધા એમ રૂમ સાફ કરી નાખીએ ફીણા બાઈને બધે છાંટી વાળી મસ્ત પોતા બધા કરી નાખીએ રોંઢે પછી મુખવાસ મેં કરશું તમે રૂમ જુઓ પેલા મેસી રૂમ જુઓ મારો ગંદો ગંદો છે આ તોરણિયા તો જો નો હોય ને તો ના કઈ લટકતું હોય પણ હજુ તો આ તોરણિયા રહ્યું ને આ એટલું જ અત્યારે સજે ધજે છે હજી તો 6 મહિના 8 મહિના જાવ જો તમે આખું સજતું જતું હશે બધે પાવણા ઉપર ના ત્યાં બધે જ્યાં જગ્યા મળે ત્યાં તો અને પછી એવું કે આપણે બેબી નાનું થાય ને ચોમાસું છે એટલે આ તો નહીં હોય અમે તો મામાના ઘરે છું એના હા પણ તો ત્યાં કેવડા ખરા થોડું ઘણું નાનું હોય ને ત્યારે વધારે પીપી છી વાર થતું હોય અને ચોમાસામાં વધારે કેવડા પીપી તો બહુ બેબી કરે નાનો હોય ને ત્યારે એટલે જ્યાં ત્યાં બધું હેલા કરે પણ કિંજલ નું હતું ને જયારે હતા ને તો તમે ચોખ્ખું કરો ને તો ચોખ્ખું મતલબ થાય જ નહીં ક્લીન તમે ગમે એમ કરો ને ક્લીન રહેવાનું જ નહીં કરો ને તો કલાકમાં હતું એમ થઈ જાય કારણ કે નાનો બેબી હોય ને ઘડીક લંગોટી જોઈ ઘડીક ગોદડી જોઈ ઘડીક આ જોઈ તો મેમાં જ રહ્યો તમે ઘરનું કામ મતલબ ચોખ્ખું ક્લીન એન્ડ કટ કરી જ ના શકો એવું થાય બેબી નાનો હોય ત્યાં સુધી પાછળ રહેવું જ પડે સખત એવું અને આ આટલું બધું છે ને મેસી આખું થઈ ગયું છે ધોવા કાઢ્યું છે અત્યારે હા સાઈડમાં છે બધું રોજ પચોડા જેટલું બધું ક્લીન કરવું પડે ને એવું છે તો ચલો ચાપડ ચૂપડ શરૂ કરી દઈએ અમારી આજે તમને રોજ આપી દઉં તમને લાવો કળી રોજ આપી દઉં ચલો મારા લાવો આ મારી જેમ આ રોજ છે કા શું છે વિરાલી કળી છે યાર લે આ ખીલે મુરઝાઈ ગયેલું આપણું મુરઝાઈ ગયું છે એક બાજુથી ના ઈ કળી છે આમ છે ને આમ થાય ને આ થઈ ગયું રેડી એ થાય ને તો મને એમ છે બહુ ઉયો થાય આમ હતો આ થઈ ગયું બતાવ્યું એમાંથી આ થઈ ગયું થેન્ક યુ લ્યો થેન્ક યુ લાવો તો આ હજી એક આવું સનફ્લાવર હતું ને ક્યાં ગયું એરિયા બે છે બે છે ને હજુ તો બે હરખા કરી મૂક્યા અમે હા હાવ જૂના થઈને પછી બીજા બે કાઢી ઓકે. છવ નહીં હા. અને બહાર જ ન કર્યા એટલે હું તમે જો એકલા હોય મમ્મી એકલા હોય તો સાફ થાય ન થાય એટલે મેં ઓછું હોય ને તો નિરાત રહી રૂમ સાફ ઓછી કરવી પડે સમજાણું ઓકે અને આ એક છે આર્ટિફિશિયલ પણ ખરેખર ખૂબ સરસ આવી ગઈ છે ગમે એટલું ધોકાવ તું પાદ જ નહીં આવે પાંદડા મુરઝાય જ નહીં કેતો મુરઝાય જ નહીં, હા. અને કોઈ દી કસરણી પાણી ભર્યું ન હોય કેતો વગર પાણી એને આ તોડી ક્યારે નાખી તમે એ પપ્પા કહેતા હતા કે તૂટી ગઈ એમ અરે મસ્ત નો પીસ મેં આ એમેઝોન માંથી મગાવ્યો તો બોલો કેટલો આને હાચવીને રાખ્યો તો જો તો આટલું મેં તો તૂટી ગયો. એનાથી પડી જ ગઈ હતી મને એમ આ ક્યારેક પડી આ હશે. છે ને હલે કે નહીં બહુ પવન ને પંખો હોય તો આની લીધે ઈ આડી થઈ ગઈ એવું છે અને પાછું આ એવું હળવું છે પાછું હાવ એટલે ભારે વજન થોડુંક લાગ્યો છે એટલે ઓકે રહેવા ઓકે દે, સારું જવા ચાલો દેવી ના ના ભાઈ જવા જ દેવાની હોય ને એવી કસનળી પાછી મળતી નથી એમ થાય સમજી વિરાલી એટલે માપના માટે નહીં ઉભા જ રહ્યો કદાચ આમ રહેતું તો આપણે ના 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 એની કરતા આનો લુક સારો આવે આ તો ત્રણ બાંગ થઈ જાય નહીં ભેગું થાય આ રાખવું જ પડશે હા, એટલે એની લિમિટ માં રહી હું વાવા લાવ્યા હતા કયું આ એ કૃષ્ણ વેલ વાવવા લાવ્યો તો હું હા, ધનવેલ વેલ નહોતી. આ ધનવેલ કેટલી મોટી હતી ભલા માણા હા આ કેટલી મોટી થઈ એમ તો ઈ વાત સાચી આ આવડી મોટી થઈ ગઈ લ્યો વગર પાણીએ વગર પાણીએ. પોષણ મળ્યા જ કરે ઉપાધિ જ નહીં બાર અમાસ એને થઈ ગયું તો થઈ ગઈ રેડી ચલો પાછું મૂકી દઈએ હા હા ચલો તો ફાઇનલી તમે જોઈ શકો છો અમારો રૂમ મસ્ત ક્લીન એન્ડ કટ થઈ ગયો છે આખો એકદમ બહુ મસ્ત ક્લીન થઈ ગયો છે અને ખબર નહીં આપણે જ્યારે રજ ખેરીને ત્યારે એટલું મસ્ત ક્લીન લાગે ને એક્સ્ટ્રા ક્લીન લાગે કારણ કે આપણે એક્સ્ટ્રા આમાં થોડો ટાઈમ આપ્યો એટલા માટે એટલે એક્સ્ટ્રા ક્લીન લાગે તો મસ્ત મજાનો ક્લીન થઈ ગયો છે અને અહીંયા મારી બેગ પણ રેડી થઈ ગઈ છે નાની એવી છે ઝુમકુડી એવી નહીં અમે તો કંઈક કરશું અત્યારે તો આટલો સામાન છે એટલે એ જ ભર્યો છે અને આખી રૂમ મસ્ત મસ્ત ક્લીન થઈ ગઈ છે અહીં થોડુંક મેં ચેન્જ કરી નાખ્યું છે કે ફ્લાવર બહુ હતા ને તો મારી જે નેમ પ્લેટ ને જે મારો ફોટો હતો ફોટો ફ્રેમ એ કંઈ દેખાતું નહોતું એટલા માટે થોડુંક ઓછું કરી નાખ્યું છે એ થોડુંક મેં અહીંયા સાઈડમાં જવા દીધું કે થોડુંક બધી સરસ સરસ લાગે થોડી થોડી વસ્તુ હોય ને તો એટલા માટે અને આ જો મિરર પર મેં જવા દીધું જે હતું ને પેલું મસ્ત ફ્લાવરવાળું એ તો ત્યાં જવા દીધું રૂમ મસ્તનું ક્લીન થઈ ગયું છે તમે જોઈ શકો છો આખો અને જોડે જોડે મમ્મીનો રૂમ પણ મસ્ત મજાનો ક્લીન અમે કરી નાખ્યો છે તો ચલો ત્યાં જઈ મારું પોતું અહીં પડ્યું છે અને પોતું મારું જે પડ્યું છે અને રૂમ જે ક્લીન કરી રહી છું તો મમ્મીની રૂમ પણ ક્લીન કટ થઈ ગઈ છે બધું સામાન હતો થોડો ઘણો બધો સરખો મૂક્યો છે આ રોજની વસ્તુ છે તો એ પણ ક્લીન થઈ ગઈ છે અને ચલો થોડીક ક્રીઝ છે એ થોડીક હમણાં સરખી કરી નાખું અને નીચે આપણે જવા દઈએ અને વાગ્યું છે તો 1:15 બધું સામાન ધીમે ધીમે નીચે જશે અહીંથી શું કરે બધાય
ખાવાનું કામમાં મશગુલ છે કારણ કે સવારના બધા સૌ નક્કી કામ પકડી લીધું છે એટલા માટે તો નીચે જઈ 1:15 થઈ ગયો છે એટલા માટે અને આવું છે બધું અને અત્યારે ખબર નીચે શું કામકાજ શરૂ છે શું રસ્તે છે કાંઈ ખબર નથી જાય એટલે બધાને પાછા આપણે મળી લઈએ હા અને બધું ક્લીનઅપમાં આકાશનો હાથ જોડે છે મેં એકલા કાંઈ એટલે કંઈ કર્યું નથી એકલા અત્યારે એકલા કરી જ ન શકો એવો ટાઈમ છે એટલા માટે થકાઈ જ જાય ઘણી વસ્તુ હેલ્પમાં આવે છે ફેન લૂછવું અમુક વસ્તુ બધી સારી હોય વજનવાળી વસ્તુ આ તે બધું એ માળિયા પર ચડવું બધું આકાશ મને કરાવે એટલે વાંધો નથી આવ્યો એટલે બધું બેથી ક્લીન કર્યું તે નીચે ગયા જ છે હમણાં ચેર લઈને જ ખાલી તો ચલો હું પોતું લઈને જાઉં અને પછી બધાને પાછા આપણે મળી તો ચલો મસ્ત મજાનો કેરીનો રસ થઈ ગયો છે એકદમ એટલો ઠંડો છે. મમ્મી હવે તો છેલ્લો પેલો લાગે છે આ છેલ્લો પૂરું. હે ને પૂરું ને હવે ફેરી છેલ્લી હવે. આજ બધા હતા એટલે કાઢી કાઢ નાખ્યો. નાખ્યો રસ આ તો બધું કાઢી નાખ્યો. છેલ્લી ફેરી. અને અહીં છે મસ્ત મજાનું ગુવાનું શાક આજ મસ્ત છે જો. આજ તો મને લાગે છે કે આકાશને ભાવતું હોય છે એવું હા, બન્યું આજ તો ભાવતું સરસ છે થઈ ઉપર કે મમ્મી અજમાન વગર કરે લાગે મેં હા ભાઈ અજમાન નહીં ખાધ બાપા મેં જો અજમાન નહીં ખાધ મેં જો ગયું. જીરું નથી નાખ્યું. હા અત્યારે મમ્મી એનું કામ કરે છે અને અહીંયા પપ્પા એનું કામ કરે છે પપ્પા સિવાય ગયું બાજકું લઈ જવાનું છે અહીં? વસ્તુ તો સિવાય ગયો આધાર કાર્ડ રિજેક્ટ છે પાછું કોનું મારું આપણે બાપ દીકરીને કેમ એમ થાય છે બેન એમ થાય નકર ધક્કા ખાઈને થાકી ગયા જોડા તો લેવાય ગયો આમાં મૂડમાં હતો કે આધાર થઈ જાય કાર્ડ એમ. થઈ જાય. હા તે ત્યાં ગયો તો એને કોમ્પ્યુટરમાં જોયું કે આ તો રિજેક્ટ થયું છે તમારું. અરે ભગવાન મેં કીધું શેના કારણે એ કે હવે ફરિયાદ લખાવો શેની ફરિયાદ લખાવી પણ એને કઈ હા હું કામ રિજેક્ટ કર્યું હે? છે કે આવી રીતના ફરિયાદ લખાવવાની પછી છે પર્વત પાટિયા ગયો તો બરાબર છે આજે છે પહેલા કે હા આપણે ગયા હતા ને તો ત્યાં ફોર્મ લીધું ફોર્મ ભર્યું ફોર્મ હા. ભરીને ચૂંટણી કાર્ડ આપ્યું અને આધાર કાર્ડમાં આપ્યું હા તો ઓલા સાહેબે બે વસ્તુ જોઈને મને કે આ તમારું રિજેક્ટ થાય મેં કીધું કેમ હા એ કે ચૂંટણી કાર્ડમાં ફોટો જોવો એ કે કેટલા વર્ષ પહેલાનો તો પેલા ચૂંટણી કાર્ડમાં ફોટો ચેન્જ કરવો પડે એમ હશે તે પછી થાય કદાચ એવું લાગે એ જ છે થાય. હા પછી ઓલા ચૂંટણી કાર્ડ વાળા સાહેબને લીલિયા ફોન કર્યો તો કે હવે 2 મહિના કાઢો આવું આપણા બાપ દીકરી કાર્ડમાં હેરાન જ થાય છે અને આધાર કાર્ડમાં તો ખાસ એ છે ને પાવડર બાબા આ પથરીનો પાવડર દવા મગાવી હતી હા આકાશે મગાવી દી છે ને ઓકે તો ચલો હવે જમી લઈ મસ્ત મજાના નહીં તો બાજકા રેડી થઈ ગયા સિવાય બધાય પછી માણસો માટે નવો ઓહો ચાર્જરનો વાયર લેતો આવ્યો કાલે તૂટી ગયો પ્રમદી તો હું વાત કરું કોણ જોડે મામા જોડે વાત થતી હતી મમ્મી આમાં અંદર પિન કેમ તૂટી મેં કે ક્યાં તૂટલી છે મેં અંદર છે એમને ફોનમાં તૂટી ગયેલી પછી મેં મોઢે ખેંચીને કાઢી અંદર અટકી ગઈ હતી અંદર મજબૂત રે કે નહીં બાબા માણસો હાથ મજબૂત કર્યો ને હા એટલે હાથ મારો મજબૂત નહોતો. તો હું તાતા ને બા હા. અને નડતો હતો કે હું થેલી લઉં તો મેં રોટલી કરતા કરતા આ પાડી છે એટલે એને આમ કરી હોય એવું ઉતાવતા ને ફેંયો. એટલે તૂટી ગયો છે હા એટલે એટલે મેં એને તૂટી ગયો શાંતિથી મૂકી દીધું. તો ઓકે. મને નડે છે, એમ. છે સમજાઈ ગયો હા તો મમ્મીનો વાગ નથી આમાં બાનો હાથ છે આજે કાંઈ વાંધો ચલો તો નવું મમ્મી ચાર્જર મસ્ત મજાનું આવી ગયું છે હવે તમારે કઈ જમવાનું કઈ છે કે નહીં હવે હા છે જમવાનું છે એક એડ્રેસ ની મોકલું છું ને એક છે. કામ ફિનિશ કરી દો એટલે મારે અને આજે પાછો ડાયમંડ પહેરાઈ ગઈ મસ્ત મજાનો મસ્ત લાગે છે ઘણા દિવસથી એમણે નહોતો પહેર્યો એનું પણ તે ઓલું થઈ ગયું હતું ને પેલું લોહી નીકળી ગયું હજોડું એને ગે ગે હા એ ગે જ કે આપણી ભાષામાં ગે કે બીજા ખબર નહીં શું બોલતા હોય હા. પણ આપણી ભાષામાં એને જ કે બે ગે કીધું એમ ગે, બહાર ગે, હજોડ ગે. લોહી નીકળી ગયું પાછળ તો? મેં આકાશ મેં પહેરું છે કે હાલ પહેરાઈ જાય કે પછી તો વહી જાય કે પછી પ્રસંગમાં સારું લાગે મેં પહેર્યો હતો એ કે તો સરસ મેં કીધું લાગે. સારું હાલો હાલો જમી લઈ હા બેસી જાઓ ચલો. ચલો આવું બે મિનિટ. વાગે છે ફીટ 7:30 તમને ડાયરેક્ટ અત્યારે મળીએ છીએ અને થાકેલા પાકેલા થોડા ઘણા કારણ કે મા દીકરા સુવાનું નામ જ નથી લીધું કારણ કે કાલ રાત્રે ફસાણ એટલું બનાવ્યું પાછું બપોર ખાઈ પીને તરત આવ્યું અત્યારે અર્જન્ટ પાછું મૂકવા છે તો વચ્ચે ઈ અત્યારે એડ કર્યો અત્યારે અને જોડે શાનો બિચારા સુવાદાણાનો બનાવ્યો? હા સુવાદાણાનો જો ને એરિયો હા હા અત્યારે સુવાદાણા મુખવાસ બને છે મમ્મી જોડે રસોઈ બનાવે છે હા હા બધે જોડે કામ રીંગણાનું શાક. ભેગું ચાલુ છે આમ જો નોટ બંધાય છે સુવાદાણાનો મુખવાસ એટલે અત્યારે ઈ શરૂ છે અને જોડે અને આ ફસાણ- મુખવાસની રિક્વાયરમેન્ટ બાની ખાસ હતી કે મારી દીકરીને બેબી નાનું થઈ ગયું છે હા. તો હવે તમે મોકલી આપજો જલ્દી જલ્દી એટલે હા જ બાને કહું તો આપણો બ્લોગ જોવે છે બાને એટલે જ સ્પેશિયલ કહું છું એટલે જ અત્યારે અર્જન્ટમાં મુખવાસ બનાવ્યો 8 વાગ્યા પછી કુરિયર કરવાનું છે એટલા માટે હા હા તો અત્યારે મુખવાસ બને છે અને થોડું ઘણું બપોરે મેં મમ્મી બનાવ્યું અમુક અમુક વસ્તુ થોડી ઘણી કાલ રાત્રે બનાવી છે તો અત્યારે આટલું ફૂસણ હજી કમ્પ્લીટ થયું છે કમ્પ્લીટ થાય ને તે પાછા બીજા ઓર્ડર આવે કમ્પ્લીટ થાય પછી બીજા ઓર્ડર આવે તો આટલી વસ્તુ જ્યાં રેડી થઈ ગઈ છે આપણી આલુ સેવ છે પછી જીરા પૂરી છે મસાલા પૂરી છે પછી પાલક ફુદીના ગાંઠિયા છે પછી સ્વીટ શક્કરપારા છે તીખા શક્કરપારા છે
પછી ભાખરવડી છે અને આ મેજિક મસ્તી છે. ઈ બહુ મજા આવે છે ચટપટી. બહુ ટેસ્ટી બહુ મને બહુ ભાવે છે. બહુ ચટપટી લાગે છે. એટલે વધારે ન કરો ને તમે ખાધા કરો પછી નહીં થોડું પછી આપણે બધાને દેવું હું તમે ખાધા કરો ઘરે એ વાત સાચી છે. એટલા માટે તો આટલો ઓર્ડર કમ્પ્લીટ થયો છે ને અત્યારે છે ને અમે જેટલું થયું છે ને બધું પેક અત્યારે કરી જ દઈએ અને જેટલું રાતે બનાવશું એ પછી કાલે પેક કરી દઈશું. આજ રાતે કરવું પડશે અને કાલનો દિવસ પછી 2 દિવસ સ્ટોપ લેવો જોઈશે કારણ કે શું છે હવે પ્રસંગ નજીક છે તો એ કામકાજમાં તમે થોડા ધ્રુવ મારું ખુદનું બસ કંઈક નથી થતું એવું થાય છે. બે કહેતી કે મમ્મા તો આખો દી કામ 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 કરે છે એમ કહેતું છે અંદર. એટલે 2 દિવસમાં તો રાત્રે ને દિવસે અત્યારે મેં મમ્મીએ કર્યું એટલે આટલું કમ્પ્લીટ થયું છે. હજી કમ્પ્લીટ કરવાનું છે થોડું ઘણું ફસણ છે બાકી. જે કોઈ ઇન્ક્વાયરી હોય તો ઉપર નંબર આપેલા છે. શુદ્ધ સિંગ તેલમાં ફસણ ખાવા આવી જાવ ફટાફટ. નો ખાઈ પછતાય એકવાર ટેસ્ટ કરી લેવો સારું.